કચ્છ જિલ્લાના અંજાર તાલુકા તારીખ 28/7/2026 ટપ્પર ગામે સ્મશાન સગડીની રજૂઆત માટેની અરજી 2 વર્ષ પહેલા આપેલ હતી, પરંતુ કોઈના કામ ન થતા ટપ્પર તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ હેઠવડિયા, જિલ્લા કોંગ્રેસ મંત્રી અને એડવોકેટ દિનેશભાઈ માતા, પીઠા પસવરિયાના આગેવાન શામજીભાઈ વીરા અને લાખાપર ગામના પૂર્વ સરપંચ શ્રી ભીમજીભાઈ ઉંદરિયા અને સાથે ટપ્પરના યુવાનો નારણભાઈ આહિર, ભાવેશભાઈ ચૈયા, કેવલભાઈ ચૈયા અને ગ્રામજનોએ રજૂઆત કરી. ફોરેસ્ટ ઓફિસર પટેલ સાહેબે તાત્કાલિક કામ થઈ જવાનું કહ્યું. ગુજરાત રાજ્ય કચ્છ જિલ્લો બ્યુરો ચીફ એન વિશ્વકર્મા. 16/8/2026 અને 2 વર્ષ પૂરા થશે. હજી સુધી સ્મશાન સગડી ટપ્પર ગ્રામજનોને કેમ નથી મળી એની રજૂઆત કરવા આવ્યા છે. સત્તોભાઈ શું છે સર એ અરજી તો આપણે જોઈએ આમાં કે આપણે તો જેડાની હાલ સ્કીમ બંધ થઈ ગઈ છે આપણે, અને આપણી પાસે જે હતું ને તમામ આપણે ઉપર મૂકી આપીએ છીએ. અમે જોયું પણ એનું નામ નથી એટલે જોડાઈ લે છે. આપણે આ ટપ્પર ગામની અંદર સુનામાપુર ગામની અંદર સગડી છે નહીં, વર્ષો થઈ ગયા. એટલે અમારી એક સ્મશાન માટે ગ્રામજનો આ બધા ભેગા આવ્યા છે. એમની રજૂઆત છે કે મહેરબાની કરીને તાત્કાલિક સગડીનું ગમે એ કરાવો. નવો તો અમે ફાળો કરી આપશું, થોડા ઘણા અમે આપશું, થોડા ઘણા તમે આપો. બાકી 2 વર્ષ થયા આ અરજીનો નિકાલ થયો નથી. એમાં આની અંદર તમે જો ભાવેશભાઈ આવો અહીંયા, આ 16/8/2024 અરજી છે. 2 વર્ષથી આ સરકાર હિન્દુત્વની વાતો કરે છે અને સ્મશાનની સગડી માટે એ લોકો કને 2 વર્ષની અરજી નિકાલ કરવાનો સમય નથી. બરાબર? તો સાહેબશ્રી મારી એવી રજૂઆત છે. બધા પગે લાગો સાહેબને. બીજું એવું સાહેબ પગે લાગીએ તમારે વહેલી તકે તમે આ સગડીનું કરાવી દે. એમાં શું છે? હા, એ સ્મશાન સગડીની યોજના છે એ અત્યાર સુધી વન વિભાગ હસ્તક હતી. છેલ્લા 2-3 વર્ષથી એ જેડા છે ગુજરાત એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટ જે છે એને ટ્રાન્સફર થઈ ગઈ છે. એટલે ગયા વર્ષે જ આવા જેટલા પણ તમારા હતા ને એ બધાનું અમે નામ અને એની યાદી સાથે અમે ત્યાં જેડામાં મોકલી આપ્યું છે. તમારું બાકી છે તો આજે મોકલી દો. અઠવાડિયા 10 દિવસની અંદર બાકી રહી ગયું છે. આપણે તપાસ કરાવી કોમ્પ્યુટરમાં. આમના લિસ્ટ અંદર છે નહીં, ભાઈ છે એ લિસ્ટમાં નામ નથી તો તમે કરાવી અને 10 દિવસની અંદર એ સગડી લાગી જાય એવો કરાવો. પછી શું થશે? તમારે અહીંથી અમે જે યાદી મોકલીએ એ જેડામાંથી એ લોકો પછી ફાળવણી કરશે. પણ એ વળી 2-3 વર્ષ લગાડશે તો ત્યાં સુધી ગ્રામજનોને શું કરવાનું? એ જેડામાં જે ડાયરેક્ટર સાહેબ છે એની સાથે લાકડાની અછત બહુ હોય. લાકડા નથી, લાકડા અપાવી દો તમે. લાકડા અપાવી દો તો આવશે. અમારે ત્યાં કોળી સમાજ છે એ આટલા ટાઈમ છે ને દફન વિધિ કરતા હતા. એમના જે કોઈ પણ મૃત્યુ થઈ જાય ને તો દફન વિધિ, પણ એ હવે આપણા હિન્દુ રીત રિવાજ મુજબ એને પણ અગ્નિ સંસ્કાર ચાલુ કીધા છે. તો એના માટે પણ એને સાહેબ સગડી નથી મળી. બરાબર? તો અમારે એ કહેવાનું છે કે જો સાહેબ તમે એક સાથે આવ્યા છો તો એક લાકડાનું પણ અરજી નોંધણી કરજો ને તો લાકડાની અરજી હું કાલે જ કરાવી નાખું છું. ટપ્પર ગ્રામજનોથી અને અંજાર સત્તાપરથી કરીને દુધઈ પથકના તમામ ગામો વતી કરશો. બરાબર? લાકડાનું મહેરબાની કરી અને આ ગ્રામજનોને 10-15 દિવસમાં સગડી ફાળવણી થાય અને ન થાય તો તમે લાકડા 15-50 ટન નખાવી દેજો એટલે અત્યારે હાલી જાય. એ તમે એકવાર લાકડાની પણ અરજી કરો. અમારા નર્સરીમાં કેટલી ડેપોમાં અરવલ્લીથી નીકળેલા હશે ને તો એ પણ એ કરશો. જી સાહેબ, ધન્યવાદ.